નમસ્કાર. ફરીથી આપણે નવા લેક્ચરમાં તમારું સ્વાગત કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે વિદ્યુત પ્રવાહધારિત રિંગ હતી એનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું, ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર માટે જમણા હાથનો નિયમ મેળવો, ત્યાર પછી એના 2-3 દાખલાઓ ગણેલા. હવે અહીંયા આપણે નવી થિયરી શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 17, એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે આ જે નિયમ છે એમાં કોઈ ગણતરી નથી, આનું માત્ર સૂત્ર જ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે એવું ભણ્યા કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રનું સૌથી પહેલું અવલોકન ઓસ્ટડ નામના વૈજ્ઞાનિકે કરેલું. ઓસ્ટડે માત્ર એવું કીધું કે તારમાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ આ ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ કેટલું ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય મેળવવા માટે બાયો-સાવર્ટનો નિયમ આપણે ધ્યાનમાં લીધો. બાયો-સાવર્ટના નિયમથી આપણે વર્તુળાકાર જે રિંગ હોય એનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું, એમાં આપણે 2 ભાગ પાડ્યા હતા, એક રિંગની અક્ષ પર, એક રિંગના કેન્દ્ર પર. હવે આ ચુંબકીય ક્ષેત્રનું બીજું અર્થઘટન એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરેલું. તો આ જે નિયમ છે એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય છે. હવે સર્કિટલ નિયમમાં સૌથી પહેલી વસ્તુ શું છે કે સીમારેખા મતલબ બાઉન્ડ્રી, સીમારેખા મતલબ બાઉન્ડ્રી ધરાવતી એક મુક્ત અથવા ખુલ્લી સપાટી ધ્યાનમાં લ્યો. તો આને આપણે આ રીતે સમજીએ. ધારો કે તમે આ રીતની સપાટી લ્યો તો આ ચોરસ સપાટી થઈ, આ રીતની સપાટી લ્યો તો આ ત્રિકોણાકાર સપાટી થઈ, આ રીતે સપાટી લ્યો તો આ લંબચોરસ સપાટી થઈ, આ રીતે લ્યો તો આ સર્કલ થયું. અને અનિયમિત મતલબ ધારો કે આપણે એક અનિયમિત આકારની સપાટી લઈએ, કોઈ પણ સપાટી, તો આ પ્રકારની એક સપાટી ધ્યાનમાં લ્યો. તો આ જે સપાટી છે, આ સપાટી, આ સપાટીનો આટલો ભાગ ધ્યાનમાં જુઓ, આ રીતે. આ એક સપાટી છે. આ રીતે આપણે અત્યારે આ સપાટી સર્ક્યુલર છે પણ અનિયમિત હોઈ શકે. હવે આ સપાટીમાં જુદા જુદા તાર દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. દાખલા તરીકે આ જુદા જુદા તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહને કેરી ફોરવર્ડ કરે છે, મતલબ આગળ લઈ જાય છે. તો આ વિદ્યુત પ્રવાહ આમાંથી આગળ વધે છે. તો આ પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે, પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત પ્રવાહ ઘેરાય છે. તો આના માટે એમ્પિયરે પોતાના નિયમમાં એવું અવલોકન આપ્યું કે સીમારેખા મતલબ બાઉન્ડ્રી ધરાવતી એક મુક્ત અથવા ખુલ્લી સપાટી ધ્યાનમાં લ્યો કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે. પ્રવાહનું મૂલ્ય આપણે દાખલામાં આપેલું હશે. હવે આ જે બાઉન્ડ્રી છે સપાટી, આ જે બાઉન્ડ્રી અથવા સપાટી છે એના નાના ભાગ કરો, સૂક્ષ્મ ભાગ. તો જે સૂક્ષ્મ ભાગ આના આપણે કરીએ છીએ, આના ખંડને આપણે શું કહેશું? DL. આનો જે સૂક્ષ્મ ભાગ છે અને આપણે ધ્યાનમાં શું લેશું તો કે DL. હવે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સ્પર્શીય ઘટક, સ્પર્શકને અંગ્રેજીમાં કહેવાય ટેન્જન્ટ. સ્પર્શીય ઘટક છે એને અંગ્રેજીમાં કહેવાય ટેન્જન્ટ. તો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એને આપણે BT વડે બતાવશું. એનો ગુણાકાર આ ખંડથી કરો, DLથી. એટલે કાયદેસર આ ટેન્જન્શિયલ ઘટક છે એનો ગુણાકાર DLથી કરવાનો છે, પણ જનરલી આપણે B.DL તરીકે લખશું. તો આના માટે એમ્પિયરના નિયમનું સૂત્ર આ રીતે છે, જુઓ, આ રીતે. આ સૂત્ર શું છે? પહેલાં હું બધું અલગ અલગ કરું છું. આ જે ભૌતિક રાશિ છે એ છે ચુંબકીય ક્ષેત્ર ઇન્ટુ DL. તો આને કહેશું ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન. આ જે ડાબી બાજુની ભૌતિક રાશિ છે, આ ડાબી બાજુની ભૌતિક રાશિ, એને આપણે કહેશું ચુંબકીય ક્ષેત્રનું કેવું સંકલન? રેખીય સંકલન. જમણી બાજુ શું છે તો કે જમણી બાજુ 2 વસ્તુ છે.
એક વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો આ નિયમને આપણે આ રીતે સમજશું કે કોઈ પણ પૃષ્ઠ અથવા સમતલ હોય એમાં ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન એ આ પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. હવે આની તમે કમ્પેરિઝન કરો, આની તમે કમ્પેરિઝન કરો ચેપ્ટર 1 સાથે. ચેપ્ટર 1 તો ચેપ્ટર 1માં શું હતું? તો કે ચેપ્ટર 1માં આ રીતે હતું કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, આ ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન, તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. અહીંયા શું હતું? તો કે Q/ε0. હવે જો આ બે વસ્તુની હું કમ્પેરિઝન કરાવું છું. આ ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન, તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. અહીંયા વિદ્યુત પ્રવાહ, તો અહીંયા વિદ્યુત ભાર, અહીંયા પરમિએબિલિટી, તો અહીંયા પરમિટિવિટી. તો આ જે નિયમ હતો નીચેનો નિયમ, આ ગાઉસનો નિયમ છે વિદ્યુત ક્ષેત્ર માટે, એને સમતુલ્ય એમ્પિયરનો નિયમ છે આ ચુંબકીય ક્ષેત્ર માટે. હવે અહીંયા જે આખી લૂપ બને છે, આ લૂપને કહેવાય છે એમ્પિરિયન લૂપ. આ જે લૂપ બને છે આ લૂપને કહેવાય છે એમ્પિરિયન લૂપ. હવે એમ્પિરિયન લૂપમાં જે તમે ગતિ કરો છો, સ્થાનાંતર, એ સ્થાનાંતરનો ખંડ કોણ છે? ડીએલ. સ્થાનાંતરનો ખંડ છે ડીએલ, અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પણ આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? આપણે માત્ર એવો જ વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે કે જે આપણે ધારેલી એમ્પિરિયન લૂપમાંથી પસાર થતું હોય. એમ્પિરિયન લૂપ એટલે શું? જે રીતે આપણે ચેપ્ટર 1માં ગાઉસિયન પૃષ્ઠ અથવા ગોસિયન પૃષ્ઠની કલ્પના કરતા હતા, તો ગોસિયન પૃષ્ઠ જે રીતે આપણે કાલ્પનિક લીધેલું એ જ રીતે એમ્પિરિયન લૂપ છે એ પણ કાલ્પનિક લેવામાં આવે છે. હવે એમ્પિરિયન લૂપ લેવા માટે 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. આ બંધ ગાળો અથવા એમ્પિરિયન લૂપ લેવા માટે 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બી છે ચુંબકીય ક્ષેત્ર છે એ આ ગાળાને સ્પર્શતું હોય, મતલબ સ્પર્શકની દિશામાં હોય. અને બી છે એ અશૂન્ય અચળ હોય. અશૂન્યનો મતલબ એવો થયો નોટ ઇક્વલ ટુ 0, 0 સિવાયનું કોઈ પણ, અને અચળ હોય. અથવા બી જે છે એ આ ગાળાને લંબ રૂપે હોય, મતલબ કાટખૂણે હોય, અથવા બી છે એ નાબૂદ થતું હોય. તો આ થિયરીમાં બીજી કોઈ વધારાની ગણતરી નથી. તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું છે. આ સૂત્ર કે એમ્પિયરના સર્કિટલ નિયમમાં બી ઇન્ટુ ડીએલ ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન કેટલું હોય? તો કે વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય. અને એ ગોઝના નિયમના સમતુલ્યતા સાથે આ રીતે સામ્યતા ધરાવે છે. હવે આના પછી એક નોંધ આપેલી છે. તો નોંધમાં આપણે ફરીથી એમ્પિરિયન લૂપનું સૂત્ર લખીએ. તો સંકલનમાં બી ઇન્ટુ ડીએલ બરાબર μ0I. ધારો કે આની જે લંબાઈ છે આ લંબાઈને આપણે કેપિટલ એલ લઈ લઈએ. આ લંબાઈને આપણે કેપિટલ એલ લઈ લઈએ. કેપિટલ એલ એટલે આની કુલ લંબાઈ. અને આમાં અસરકારક વિદ્યુત પ્રવાહ, ઇફેક્ટિવ પ્રવાહ, એને આપણે આઈ વડે બતાવીએ. આના વડે ઘેરાયેલો અસરકારક પ્રવાહ એને આઈ વડે બતાવીએ. હવે આપણે એક સુરેખ તાર ધ્યાનમાં લીધો છે. આ રીતે એક સુરેખ તાર ધ્યાનમાં લીધો. તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? આઈ. અને આ રીતે તાર છે. અને એમ્પિરિયન લૂપની ત્રિજ્યા કેટલી છે? આર. તો તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ અને એમ્પિરિયન લૂપની ત્રિજ્યા કેટલી? આર. તો જે ઘેરાયેલ એમ્પિરિયન લૂપ છે એની કુલ લંબાઈ પરિઘ જેટલી થાય. તો એલ બરાબર 2πr. અને અત્યારે ઇફેક્ટિવ પ્રવાહ આઈ છે, તો ઇફેક્ટિવ પ્રવાહ બરાબર આઈ.
હવે આ બે કિંમતો આ સમીકરણમાં મૂકવામાં આવે તો એલની જગ્યાએ 2πr અને ઇફેક્ટિવ પ્રવાહની જગ્યાએ આઈ, તો તમને આ સૂત્ર મળશે μ0I/2πr. આ દાખલા માટે બહુ અગત્યનું સૂત્ર છે, એક્ઝામ્પલ માટે આ બહુ અગત્યનું સૂત્ર છે. આ સૂત્ર કોને લાગુ પડે છે તો કે સુરેખ તારને લાગુ પડે છે અને આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર. તમે ધ્યાનથી જુઓ કે ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આમાં વિદ્યુત પ્રવાહ વધારવાથી ચુંબકીય ક્ષેત્ર વધે છે અને અંતર વધારવાથી ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ધારો કે આપણે એવું માની લઈએ કે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તો આ ચુંબકીય ક્ષેત્ર પણ તમને કેવું મળશે? શૂન્ય. તો આ નોંધ છે એ તમારે દાખલા માટે ખાસ ધ્યાનમાં રાખવાની છે. દાખલા માટે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 18. અનંત લંબાઈનો તાર એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ જુદા દૃષ્ટિકોણથી, મતલબ બીજી રીતે સમજાવો. હવે આપણે હમણાં જોયું કે B/L બરાબર μ0 × E. μ0 × E જે છે એ ઇફેક્ટિવ કરંટ છે અને L જે છે એ આપણે લંબાઈનું ઇન્ટિગ્રેશન મતલબ સંકલન કરેલું છે. હવે સૌથી પહેલી વસ્તુ, આપણે તાર માટે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોયું, તાર માટે, તો તાર માટે આપણે આ ટાઈપનું સૂત્ર જોયું હતું કે B બરાબર μ0I/2π × R. μ0I/2πr. તો સૌથી પહેલો મુદ્દો કે તારને જો અક્ષ તરીકે લેવામાં આવે અને R ત્રિજ્યાનું વર્તુળ લેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? સમાન. આને કહેવાય નળાકારીય સમિતિ. હવે આને આપણે કઈ રીતે સમજવું? જો ધ્યાનથી જોજો. ધારો કે આ એક તાર છે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમને એવું કીધું કે અહીંથી 10 સેન્ટીમીટર દૂર જાઓ, અહીંથી 10 સેન્ટીમીટર દૂર જાઓ. ચુંબકીય ક્ષેત્ર મળ્યું 18. અહીંથી 10 સેન્ટીમીટર તોય ચુંબકીય ક્ષેત્ર 18. અહીંયા 10 સેન્ટીમીટર દૂર 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 ચુંબકીય ક્ષેત્ર 18. એ એટલા માટે કારણ કે આરનું મૂલ્ય બધાય માટે સરખું છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલી શકે નહીં. બીજું, ધારો કે અહીંથી તમે થોડાક નીચે ગયા, અહીંયા 10 સેન્ટીમીટર ચુંબકીય ક્ષેત્ર 18, અહીંયા 10 સેન્ટીમીટર 18, અહીંયા 10 સેન્ટીમીટર 18, અહીંયા 10 સેન્ટીમીટર 18. એનો અર્થ એવો થયો કે આ તારની આસપાસ એક નળાકારીય સમતલ વિચારો. નળાકારીય, તો આ નળાકારીય સમતલની સપાટી અહીંથી સમાન અંતરે હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલી શકે નહીં. તો ફરીથી ધ્યાનમાં લ્યો કે તારને અક્ષ તરીકે લેવામાં આવે અને R ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન રહે છે. આને નળાકારીય સમિતિ કહેવાય, સિમેટ્રી કહેવાય. સામાન્ય રીતે ક્ષેત્ર જે છે એ X, Y અને Z 3 ડાયમેન્શનમાં 3 યામ ઉપર આધારિત હોય. તો અહીંયા આ 3 યામ ઉપર આધારિત નથી, માત્ર એક જ યામ મતલબ R યામ પર આધારિત છે. આ પહેલો મુદ્દો. પછી બીજું કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય. અચળમાન મતલબ આનું મૂલ્ય બદલતું નથી અને આ સમકેન્દ્રીય વર્તુળો બનાવે છે. સમકેન્દ્રીય વર્તુળો. હવે આનો મતલબ શું થયો? તો કે આપણે ફરીથી ધ્યાનમાં લઈએ
ધારો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે મળે? ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે મળે? તો એના માટે આ આકૃતિ ધ્યાનમાં લ્યો. આ આકૃતિ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. હવે જરા ધ્યાનથી સમજજો. વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ પસાર થાય છે, આ તરફ. આપને એવું કીધું કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો. મૂલ્ય નહીં, મૂલ્ય તો અહીંથી નક્કી થઈ ગયું. હવે દિશા, તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એનો મતલબ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે આપણે એવું કીધું કે ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ કઈ દિશામાં છે? તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ફરીથી પ્રવાહ અહીંયા છે, આપણે આ જગ્યાએ આ તારની પાછળના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો હવે જો તમે આનું ઇમેજિનેશન કરો તો કઈ રીતે થશે? તો કે આમાંથી પ્રવાહ પસાર થાય છે આઈ, અને સમકેન્દ્રીય વર્તુળ વિચારો. સમકેન્દ્રીય, તો આમાંથી પ્રવાહ પસાર થાય છે આઈ, સમકેન્દ્રીય વર્તુળ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં. તો આનો અર્થ એવો થયો કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે વર્તુળના સ્પર્શકની દિશામાં હોય, અને એનું મૂલ્ય અચળ હોય છે, મતલબ એનું માન અચળ હોય છે. અને આ એક પ્રકારના સમકેન્દ્રીય વર્તુળની રચના કરે છે. સમકેન્દ્રીય મતલબ જેનું કેન્દ્રથી અંતર સરખું હોય અને બધા સમાન કેન્દ્ર ધરાવતા હોય. હવે આના માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિ કઈ રીતે છે જુઓ, કે જ્યારે કોઈ પણ કાગળ હોય અથવા કોઈ પણ સપાટી હોય, એના ઉપર લોખંડની ભૂકી, લોખંડના અતિશય સૂક્ષ્મ કણ વેરવામાં આવે તો આ જે સ્થિતિ છે, આ જે સ્થિતિ, આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ કે આ જે આકૃતિમાં જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ એક પ્રકારના સમકેન્દ્રીય વર્તુળો બનેલા છે. એટલે હકીકતમાં કોઈ પણ એકને સેન્ટર તરીકે ગણો તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય છે. તો આની સ્થિતિ આપણે તાર સાથે કરીએ કે જે રીતે આ સમકેન્દ્રીય વર્તુળો બનાવે છે, તો એ જ રીતે તારની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ એક પ્રકારના સમકેન્દ્રીય વર્તુળ બનાવે છે. પછી તારની લંબાઈ અનંત છે. તારની લંબાઈ અનંત છે. નહિવત અંતર મતલબ અંતર અતિશય ઓછું હોય, તો અતિશય ઓછા અંતર માટે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. અતિશય ઓછું અંતર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર અનંત મળતું નથી. પણ જો તારની નજીકનું બિંદુ ધ્યાનમાં લ્યો તો ચુંબકીય ક્ષેત્ર ઝડપથી વધે છે. અને આ તમે આ રીતે સમજી શકો કે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, અને ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે વાત રહી દિશાની, કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે નક્કી કરવું. તો એના માટે આપણે બે આકૃતિ ધ્યાનમાં લઈએ. રિંગ માટે આપણે શું કીધું હતું? રિંગ માટે તો રિંગ માટે આપણે એવું કીધું હતું, રિંગ માટે કે આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં રાખો, તો અંગૂઠો છે
અંગૂઠો છે આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે છે. રિંગ માટે આપણે એવું કીધું હતું કે રિંગ માટે જો આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આનો મતલબ શું થયો? રિંગમાંથી પ્રવાહ આ રીતે વહેતો હોય તો આંગળીઓ પ્રવાહ, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રમાં. તો રિંગ માટે આપણે એવું સમજાતા કે રિંગ માટે આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અહીંયા શું છે? તાર માટે. તાર માટે આના કરતાં ઊંધું છે. જુઓ, અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં છે તો આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. એટલે તાર માટે અંગૂઠો પ્રવાહની દિશામાં તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ધારો કે પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આ બે પરસ્પર વિરુદ્ધ છે એટલે આ ખાસ યાદ રાખજો. ફરીથી હું તમને કહી દઉં છું. રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરવી? તો કે રિંગ માટે આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં અને અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને તાર માટે, સુરેખ તાર માટે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં નક્કી કરી શકાય છે. તો આ 4 મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઉદાહરણ નંબર 4.8. હવે આ દાખલો ગણતા પહેલાં એક વસ્તુ હું તમને કહું છું કે એક તાર છે આ રીતે અને એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એક તાર છે અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. મતલબ આ રીતે આ એક તાર છે, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો પહેલાં તો તારની ત્રિજ્યા કેટલી છે? એ આપણે આ તારનું અહીંથી અવલોકન કરીએ છીએ, અહીંથી. એટલે આ દિશામાં વિદ્યુત પ્રવાહ આવે છે અને ત્રિજ્યા છે એ. હવે આપણે એવું પૂછવામાં આવે કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય? તો પહેલાં ધ્યાનથી જુઓ. ધારો કે હું એવું કહું કે પસંદ કરેલું બિંદુ અહીંયા છે તો આ તારની બહારનું બિંદુ થયું અને આનું અંતર ત્રિજ્યા કરતાં વધારે હોય. તો આપણે સૌથી પહેલાં એક એવી એમ્પિરિયન લૂપ બનાવીએ કે જે ત્રિજ્યા કરતાં વધારે છે. ધારો કે આની ત્રિજ્યા આપણે લઈ લીધી R અને આ જે છે આ લૂપ નંબર 2 છે. આ લૂપ નંબર 2 છે. તો પહેલાં શરત જુઓ, R ગ્રેટર ધેન A, મતલબ આ જે અંતર છે એ ત્રિજ્યા કરતાં કેવું છે? વધારે છે. તો આને એમ્પિરિયન લૂપ અથવા એમ્પિરિયન ગાળો નંબર 2 કીધો, એની ત્રિજ્યા છે R. હવે આપણે એવું કહેવામાં આવ્યું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો ફરીથી સૂત્ર મૂકો. આ હમણાં થોડીક વાર પહેલાં આપણે સાબિત કર્યું એ જ છે. એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે BdL બરાબર μ0I. જમણી બાજુ કોઈ ચેન્જ નથી. DL મતલબ જે એમ્પિરિયન લૂપ છે એની ઇફેક્ટિવ લેન્થ અથવા પરિઘ, તો એની જગ્યાએ આપણે લખી નાખ્યું 2πr. તો બીનું સૂત્ર આપણે મળ્યું કે B બરાબર μ0I/2πr. અને ધ્યાનથી જુઓ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આરની કિંમત કેટલી? તો કે કાં ત્રિજ્યા જેટલી ને કાં ત્રિજ્યા કરતાં વધારે. અત્યારે આપણે બહારનું બિંદુ લીધું છે એટલે ત્રિજ્યા કરતાં વધારે છે. આ સૂત્ર ક્યારે લાગુ પડે? તો કે એવા તમામ બિંદુઓ કે જે તારની બહારના વિસ્તારમાં આવેલા છે. હવે એક એવું બિંદુ લીધું કે જે તારની અંદરના વિસ્તારમાં છે. માની લ્યો આપણે આ બિંદુ લીધું. તો આ જે બિંદુ છે એ તારની બહારના વિસ્તારમાં હતું. આ જે બિંદુ છે એ તારની અંદરના વિસ્તારમાં છે. તો જો આની એમ્પિરિયન લૂપ બનાવવામાં આવે, આની એમ્પિરિયન લૂપ બનાવવામાં આવે તો આ લૂપને આપણે કહેશું નંબર 1. આ લૂપને કહેશું નંબર 1. અને આની ત્રિજ્યા એ તારની ત્રિજ્યા કરતાં ઓછી છે. તો બીજી કન્ડિશન R લેસ ધેન A માટે એમ્પિરિયન ગાળો નંબર 1, આની ત્રિજ્યા R છે
અને આ જે ત્રિજ્યા છે એ આના કરતાં ઓછી. પણ હવે એક અહીંયા પ્રોબ્લેમ શું થશે જુઓ, જરાક ધ્યાનથી જોજો. આ જે અંદરની એમ્પિરિયન લૂપ છે, અંદરની એમ્પિરિયન લૂપ એ પૂરેપૂરા પ્રવાહને ઘેરતી નથી. મતલબ માની લ્યો કુલ પ્રવાહ 20 એમ્પિયર આવે છે. આ તારમાંથી કુલ પ્રવાહ 20 એમ્પિયર આવે છે. તો આ જેટલો ભાગ મેં લાઇનિંગવાળો બતાવ્યો એમાંથી વહેતો પ્રવાહ 20 કરતાં ઓછો હોય. કેટલો ઓછો હોય એ આપણને ખબર નથી અત્યારે. તો પહેલાં તો ત્રિરાશી મૂકીને આનો અસરકારક પ્રવાહ, ઇફેક્ટિવ પ્રવાહ મેળવવો પડે. કઈ રીતે મળે? તો કે જો આખા તારના આડછેદનું ક્ષેત્રફળ લ્યો. હવે આખા તારના આડછેદનું ક્ષેત્રફળ થાય πa². તો વિદ્યુત પ્રવાહ છે I. તો આપણી જે લાઇનિંગવાળા ભાગની એમ્પિરિયન લૂપ છે એનું ક્ષેત્રફળ છે πa². તો એનો વિદ્યુત પ્રવાહ કેટલો? તો આપણે ત્રિરાશિ આ રીતે મૂકીએ છીએ કે કુલ ક્ષેત્રફળમાં વિદ્યુત પ્રવાહ આટલો હોય તો નાના ક્ષેત્રફળમાં વિદ્યુત પ્રવાહ કેટલો? તો πa² વિદ્યુત પ્રવાહ I છે, તો πr² વિદ્યુત પ્રવાહ કેટલો? આનું સાદુરૂપ આપી દીધું. તો આ જે તમને મળ્યો આ નાની એમ્પિરિયન લૂપમાંથી વહેતો અસરકારક મતલબ ઇફેક્ટિવ વિદ્યુત પ્રવાહ છે. ફરીથી આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ મૂક્યો. ડાબી બાજુ કોઈ ચેન્જ નથી, b × 2πr જ થશે. ડાબી બાજુ જુઓ, b × 2πr, એટલે ડાબી બાજુ b × 2πr, એમાં કોઈ ચેન્જ નથી. હવે જમણી બાજુ ચેન્જ આવી ગયો. જમણી બાજુ ચેન્જ શું આવ્યો? તો કે ઇફેક્ટિવ વિદ્યુત પ્રવાહ આપણે આટલો મૂકવો જોઈએ. તો ઇફેક્ટિવ વિદ્યુત પ્રવાહ આપણે આટલો મૂકી દીધો. તો સાદુરૂપ આપવાથી આ તમને જવાબ મળ્યો. હવે ધ્યાનથી જુઓ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના સમપ્રમાણમાં છે. આ ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના સમપ્રમાણમાં છે. એક્ઝેક્ટલી આમાં શું થતું હોય એ હું તમને સમજાવું છું. જુઓ, ધારો કે આ એક તાર છે. તો તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. પછી ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને અને એકવાર સપાટીને ક્રોસ કરે પછી પાછું ઘટે. તો જો તમે તારની સ્થિતિ વિચારો, આ તાર છે. તારની ત્રિજ્યા આપણે કેટલી લીધી? સ્મોલ a. આ તારની ત્રિજ્યા કેટલી લીધી? સ્મોલ a. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0. પછી અક્ષથી જેમ જેમ સપાટી તરફ જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર વધે, સપાટી ઉપર મહત્તમ બને અને એકવાર સપાટીને ક્રોસ કરી જાઓ ફરીથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. હવે આની તમે સ્થિતિ ગુરુત્વાકર્ષણ જેવી કરી શકો. પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ 0. પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ 0. કેન્દ્રથી સપાટી સુધી વધતો જાય. સપાટી ઉપર બન્યો 9.8. એકવાર સપાટીને ક્રોસ કર્યા પછી પાછો ઘટે. તો આનો જો આલેખ બનાવીએ, આલેખ, તો શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, પછી ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે. સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને છે અને ફરીથી ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. તો આપણે બે વિભાગ ગણ્યા, એક બહારનો વિભાગ અને એક અંદરનો વિભાગ. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.2 બહુ સામાન્ય ગણતરી છે. એક સુરેખ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 35 એમ્પિયર આપ્યો છે. તારથી 20 સેન્ટીમીટર દૂર, એટલે 20 × 10⁻², આટલા મીટર દૂર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો તાર માટે આપણે સૂત્ર સાબિત કર્યું μ0I/2πr. હવે આમાં તમારે બે મૂલ્ય જોવાના છે. μ0ની કિંમત આપને ખબર છે. μ0 કેટલા થાય? 4π અને 10⁻7. વિદ્યુત પ્રવાહ રકમમાં આપ્યો છે 35 એમ્પિયર. અંતર તારથી કેટલે દૂર છે? 20 સેન્ટીમીટર, મતલબ 20 × 10⁻². તો આનું સાદુરૂપ આપવાથી તમને ચુંબકીય ક્ષેત્ર મળશે 3.5 અને 10⁻5 ટેસ્લા. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.3 પહેલાં આપણે માત્ર મૂલ્યની વાત કરીએ. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે પછી મેળવી લઈશું. પહેલાં માત્ર મૂલ્ય. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપ્યું છે 50 એમ્પિયર અને જે બિંદુની વાત કરી છે એ બિંદુ તારથી કેટલે દૂર છે? 2.5 મીટર. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 50 એમ્પિયર છે
અને જે બિંદુની વાત છે એ બિંદુ 2.5 મીટર દૂર છે. સૂત્ર આપણે ફરીથી એનું એ જ મૂક્યું, μ0I/2πr. μ0ની કિંમત છે 4π10⁻⁷. વિદ્યુત પ્રવાહ આપ્યો છે 50 એમ્પિયર, 2π એમનેમ છે, r આપ્યું છે 2.5. તો ચુંબકીય ક્ષેત્ર આપણે મળ્યું 4 × 10⁻⁶. હવે આ દાખલામાં આપણે એવું પૂછ્યું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા માટે તમારે આખી સ્થિતિ આ રીતે વિચારવાની છે. જુઓ, ધારો કે આપણે આ રીતના સદીશો વિચારીએ, આ રીતના. તો સામાન્ય પરિસ્થિતિમાં આ દિશા પૂર્વ, આ દિશા પૂર્વ, આ દિશા પશ્ચિમ, આ દિશા ઉત્તર, આ દિશા દક્ષિણ. એને આકૃતિમાં તમે આ રીતે બતાવી શકો. તો આ રીતની સ્થિતિ છે. ફરીથી હું તમને કહું છું, આ ઉત્તરથી દક્ષિણની દિશા છે. આ દિશા જે છે એ ઉત્તરથી દક્ષિણની દિશા છે, અને આ જે દિશા છે એ પૂર્વથી પશ્ચિમની દિશા છે. પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો કે રકમમાં આપણે સૂચના આપી છે કે પ્રવાહ જે છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. મતલબ પ્રવાહ આ દિશામાં વહે છે, આ દિશામાં. તો હવે આપણે એવું વિચારીએ કે આ એક તાર છે અને પ્રવાહ આ દિશામાં વહે છે, બરાબર? તો એક વસ્તુ નક્કી છે કે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં આવે. આ ફાઇનલ અંગૂઠો છે એ કઈ દિશામાં આવે? પ્રવાહની દિશામાં. હવે બિંદુ Pનું લોકેશન ક્યાં છે? તો કે રકમમાં એવું કીધું છે કે બિંદુ P છે એ તારની પૂર્વમાં છે. તારનો પ્રવાહ ક્યાંથી ક્યાં છે? ઉત્તરથી દક્ષિણ. બિંદુ P અહીંયા છે, મતલબ તારની કઈ સાઈડ? પૂર્વ સાઈડ. તો હવે આને આપણે આ રીતે સમજાવીએ કે અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આંગળીઓ કઈ તરફનો સદિશ બતાવે છે? ઉપરની તરફનો. તો ઉપરની તરફ મતલબ શિરોલંબ ઉર્ધ્વ દિશા. તો હવે કંઈક સ્થિતિ આ રીતની થશે. હવે આપણે દિશાઓ ધ્યાનમાં ન લઈ તો કંઈક સ્થિતિ આ રીતની થઈ કે પ્રવાહ આ દિશામાં વહે છે, બિંદુ અહીંયા છે. પ્રવાહ આ દિશામાં, બિંદુ અહીંયા. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, મતલબ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે. તો ચુંબકીય ક્ષેત્ર આપને કઈ દિશામાં મળશે? શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, વર્ટિકલ અપવર્ડ, શિરોલંબ ઉર્ધ્વ દિશામાં. આ આપણો જવાબ. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.4 ફરીથી આપણે આ દાખલામાં બે પ્રકારની ગણતરી કરવાની છે. એક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એક ચુંબકીય ક્ષેત્રની દિશા. પહેલાં આપણે મૂલ્યની વાત કરીએ. તો મૂલ્ય માટે આપણે રકમમાં સૂચના આપી છે કે વિદ્યુત પ્રવાહ છે 90 એમ્પિયર અને તારથી અંતર છે 1.5 મીટર. તો વિદ્યુત પ્રવાહ જે છે એ 90 એમ્પિયર છે અને જે તારથી તમને અંતર આપવામાં આવ્યું છે આ અંતર છે 1.5 મીટર. તો સૌથી પહેલાં આપણે બે ભૌતિક રાશિઓને ધ્યાનમાં લઈ અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગણીએ. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/2πr. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે 90 એમ્પિયર આપ્યું છે અને અંતર આપ્યું છે 1.5 મીટર. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 90 એમ્પિયર, અંતર છે એ 1.5 મીટર. આ બે મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર તમને મળશે 1.2 અને 10⁻5 ટેસ્લા. હવે આ પરિસ્થિતિમાં એક થોડીક વધારાની ગણતરી છે, એ આપણે પૂરી કરી નાખીએ. તો પહેલાં લોકેશન જુઓ, આના લોકેશન જુઓ. તારની સ્થિતિ જે છે, તારની સ્થિતિ છે એ આ રીતે છે. તારની સ્થિતિ આ રીતે છે. આ જે દિશા છે આ દિશા આ ઉત્તરથી દક્ષિણ તરફ છે. આ દિશા કઈ છે? ઉત્તરથી દક્ષિણ તરફ. અને આ જે દિશા છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે. આ દિશા ઉત્તરથી દક્ષિણ છે અને આ દિશા પૂર્વથી પશ્ચિમ છે. પહેલી માહિતી શું છે કે પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ છે. એનો અર્થ એવો થયો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે.
વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ, મતલબ વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં, એટલે અંગૂઠો આ દિશામાં આવશે. ક્યાંથી ક્યાં? પૂર્વથી પશ્ચિમ. હવે બિંદુ પીનું લોકેશન ક્યાં છે? તો કે રકમમાં એવું કીધું છે કે બિંદુ પીનું લોકેશન તારની નીચે છે. બિંદુ પીનું લોકેશન તારની નીચે છે. મતલબ કંઈક સ્થિતિ આ રીતે થઈ કે પ્રવાહ આ દિશામાં છે અને બિંદુ અહીંયા છે. તો આપણા નિયમ પ્રમાણે અંગૂઠો પ્રવાહની દિશામાં તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે. તો એનો મતલબ આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. હવે આ દિશા એટલે કઈ? તો કે આ દિશાને આપણે ઉત્તર કીધું છે, તો આ દિશા કઈ થઈ? દક્ષિણ દિશા થઈ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને દક્ષિણ દિશામાં મળશે. તો આમાં તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? જુઓ કે વિદ્યુત પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં આપ્યો છે. જે લોકેશન છે બિંદુનું લોકેશન એ તારની નીચે આપ્યું છે. તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર મતલબ આ દિશા દર્શાવે. આ જે દિશા છે આ દિશા જે છે એ કઈ દિશા આપણે કહેશું? તો કે ઉત્તરથી આ બાજુ મતલબ દક્ષિણ દિશા. તો આપણા બે જવાબ થયા કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 1.2 ગુણાકારમાં 10⁻5 અને ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણ દિશામાં છે. હવે વ્યાપક રીતે જો હું તમને થોડાક આના બીજા વધારાના મુદ્દાઓ કહું. હવે ધ્યાનથી જો, આ દાખલા સિવાયની વાત છે. તમને એવું કહે કે વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ છે. હવે આ દાખલા સિવાયની વાત કરું છું. વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. તો અંગૂઠો ઉપર, આંગળીઓ આ બાજુ. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ તરફ? તો કે બહારની તરફ આવશે. હવે તમને એવું કહે કે વિદ્યુત પ્રવાહ ઉપર છે, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. આ જગ્યાએ તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર મતલબ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. હવે ધારો કે આપણે તાર આ રીતે રાખ્યો છે, આ રીતે. હવે તમને એવું કહે કે આ જે છે એ તાર છે અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. આ દિશામાં આ તાર છે અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. આપને એવું કહેવામાં આવ્યું કે તારની ઉપર મતલબ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જણાવો. તો અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. આપને એવું કહે કે પ્રવાહ આ દિશામાં છે, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જણાવો. લોકેશન અહીંયા છે. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવશે. જો આપને એવું કહેવામાં આવે કે કોઈ પણ તાર જે છે, કોઈ પણ તાર એ જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય તો એમાં કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય જ. હવે પ્રશ્ન એ છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ બે મૂલ્યના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર બે વસ્તુ ઉપર આધાર રાખે. એક એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને તારથી એનું લંબ અંતર કેટલું છે. જેમ જેમ અંતર વધતું જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. તો 2-3 મુદ્દાઓ ખાસ તમને કહી દઉં. તાર અને રિંગમાં ડિફરન્સ શું છે? રિંગમાં ધારો કે આ રિંગ છે આ રીતે અથવા આ રીતે. તો રિંગમાં આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં હોય, અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. સુરેખ તાર હોય તો સુરેખ તારમાં અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં હોય અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. તો તમારે આ પ્રકારની જ્યારે જુદા જુદા પ્રકારની ગણતરીઓ કરવાની થાય પછી એ બાયો સાવર્ટના નિયમથી હોય, પછી રિંગ માટેના દાખલા હોય કે આ પ્રકારના તાર માટેના દાખલા હોય. તમારે આમાં હંમેશા બે વસ્તુ સમજવાની છે. એક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું અને બીજું કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હંમેશા સૂત્રથી, ગણતરીથી તમને મળે. રિંગ માટે હું ફરીથી કહી દઉં છું કે રિંગના સૂત્રમાં કેપિટલ N આવશે.
જો સિંગલ રિંગ હોય તો n બરાબર 1, આટાઓની સંખ્યા 20 હોય, 50 હોય, 400 હોય તો nની જગ્યાએ કિંમત મૂકી દો. અર્ધવર્તુળ હોય તો n બરાબર 1/2 મૂકો. વર્તુળનો ચોથો ભાગ હોય તો 1/4 મૂકો. તો જુદી જુદી સ્થિતિમાં કેપિટલ n જે છે એ રિંગ માટે આ કિંમતો બદલાવતી જશે. તાર માટે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તમારે બે જ વસ્તુની જરૂર પડશે. તાર માટેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે બે જ વસ્તુની જરૂર પડે. પહેલી વસ્તુ એ છે કે જે તારની તમને વાત કરેલી છે એમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે, કેટલો પ્રવાહ પસાર થાય છે. અને બીજી વસ્તુ એ છે કે જે તારની તમે વાત કરો છો એ તારથી તમારે કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો જવાબ હંમેશા શૂન્ય આવે, યાદ રાખો. ધારો કે આપણે એવું કહે કે કોઈ પણ રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો તો એનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર નથી થતો તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હોય. ચુંબકીય ક્ષેત્ર વધારવા માટે શું કરવું જોઈએ? તો કે સિમ્પલ વસ્તુ એ છે કે રિંગ હોય કે તાર, રિંગ અથવા તાર બેમાંથી ગમે એ હોય, વિદ્યુત પ્રવાહ વધારવાથી ચુંબકીય ક્ષેત્ર વધારી શકાય. તમે જેટલો તારમાં વિદ્યુત પ્રવાહ વધારો એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે મળે, અથવા જેટલો રિંગમાંથી વિદ્યુત પ્રવાહ વધારો એટલું ચુંબકીય ક્ષેત્ર પણ વધારે મળે. તો આજની જે તમને થિયરી અથવા દાખલાઓ ભણાવ્યા એમાં અગાઉની થિયરીનું સતત રિવિઝન, પુનરાવર્તન કરતા રહેજો. દાખલામાં તમારે બે પ્રકારની સ્થિતિ ધ્યાનમાં લેવાની છે. દરેક દાખલામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો મેળવવાનું હોય જ. દરેક દાખલામાં ચુંબકીય ક્ષેત્રની દિશા નહીં પૂછે, પણ જ્યાં તમને ચુંબકીય ક્ષેત્રની દિશા પૂછવામાં આવે ત્યારે તમારે જમણા હાથના નિયમનો ઉપયોગ કરવાનો છે. જમણા હાથનો નિયમ રિંગ માટે અલગ છે અને તાર માટે પણ અલગ છે. તો આજે તમને આ જે કાંઈ ગણતરીઓ કરાવી એમાં થિયરીના પ્રશ્ન અને દાખલાના આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે અહીંથી આગળ આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.